જો આ યલો કલરની જે લાઈન છે ને, લેફ્ટ ટર્ન લેવો હોય ને તો એની અંદર જવું પડે આપણે. અને જો અહીંયા આ જો યલો લાઇટ છે ને એમને બ્લિંકિંગ થયા કરે છે. અહીંયા ફાયર બ્રિગેડનું છે એટલે જોઈને ચાલવાનું. જો હું અત્યારે લેફ્ટ ટર્ન લઉં છું. અહીંયા મોટા વાહનોનું પ્રતિબંધ છે અને 25-25ની સ્પીડનો રોડ છે આ. તમે જોઈ શકશો જો કે મારી ગાડી અત્યારે 20ની સ્પીડથી ચાલે છે. જો અહીંયા સ્પીડ લિમિટનું સાઇન મારેલી છે. આ હોમ ડેપો છે. હોમ ડેપોનો પાછળનો ભાગ છે. હોમ ડેપો એટલે આપણે ટૂંકમાં ઇન્ડિયામાં જે હાર્ડવેર હોય ને, હાર્ડવેરમાં બધી જે વસ્તુ હાર્ડવેર કરતાં વિશેષ બધી વસ્તુ ઘરની જે જરૂરિયાતવાળી વસ્તુ હોય ને એ બધી મળી રહી, એટલે હોમ ડેપો કહે છે એને. આ 35-35ની સ્પીડનો રોડ છે. આ હોમ ડેપોનો પાછળનો ભાગ છે. આ હોમ ડેપોની અંદર જો આ રીતના તમારે રેન્ટ ઉપર વાહન હોતન મળી જાય, સામાન કંઈ ફેરવવો હોય ને તેના માટે. $7-11 ઘણા સ્ટોરો છે અહીંયા આવા આ રીતના 7-11ના. હોર્શિયમ રોડ છે આ. જો આપણે આ એલયુવી છે ને એની અંદર કાર વોશ કરાવવા હવે જઈએ છીએ. જો આ એલયુવી છે કાર વોશ માટેનું, કેવી રીતે કાર વોશ થાય છે ને એ જોજો. જો અહીંયા પછી કાર વોશ કર્યા પછી વેક્યુમ લોકો કરે છે. આપણે ટૂંકમાં ઓલરેડી મેમ્બર છીએ એટલે આપણે આ લાઈનની અંદર લીધું. ફર્સ્ટ ટાઈમ જેને કરાવવું હોય એ પહેલી લાઈનની અંદર એ રીતનું ઇન્સ્ટ્રક્શન મારેલું છે. આપણે જો જઈશું એટલે આપણે કરાવેલું છે ને એટલે આ આપણે કેમ ત્યાં ખુલી જાય છે હમણાં જોજો. આપણે ટોલ પ્લાઝાની અંદર ટોલનું કઈ રીતનું હોય. જો આ ભાઈ ઊભો છે, જો ભાઈ નથી બેન છે, એ ટૂંકમાં એને હજી કરાવવાનું છે એટલે. અને અહીંયાથી જો પેલો ભાઈ આપણને કહેશે એટલે આપણે આગળ જવાનું છે. હવે અહીં ગાડી આપણે ન્યુટ્રલમાં કરી દેવાની.
યુટ્યુબ એણે આપણે બ્લેસિંગ આપ્યું કે તારું વીકેન્ડ સારું રહે, એટલે આપણે એને સામે કીધું ભાઈ મારું સારું રહે, તારું સારું રહે. હવે જો કેવી રીતે કાર વોશ થાય છે જોઈ લો. જો અહીંયા આ બધા સ્પ્રે આ રીતના આવે, સુગંધ આવે, પણ સુગંધ તમને તો નહીં આવે. જો આપણે આની અંદર લાઇટ ચાલુ કરી દીધી. હવે અગાઉ મેં એક વખત ફેસબુકની અંદર તો વિડીયો મૂકેલો છે, પણ આજે ફરી વખત જે લોકોએ નથી જોયો એના માટે. અને તમને આ બધી સિસ્ટમ કેવી લાગી કોમેન્ટ દ્વારા કહેજો. અને બરોબર 3 મિનિટ પૂરી થઈ ગઈ હતી વચ્ચે, એટલે થોડોક સ્કીપ થઈ ગયો છે વિડીયો. બાકી જુઓ તમે આમાં સ્પ્રે, હવે એર આવશે. અને જો એને આપણને આ આપ્યું છે, આ એર ફ્રેશનર છે. ટૂંકમાં ગાડીમાં તમે બેસો ને એટલે સુગંધ જ આવ્યા કરે. નવા લગ્ન થયા હોય ને કેમ ઓલો સ્પ્રે છાંટ્યો હોય એવું લાગે. જો હવે આની પછી જો કે ગાડી એમને બહારથી જો આ રીતની ડ્રાય થઈ જાય, સુકાઈ જાય આવ. અને અંદરની સાઈડ વેક્યુમ આપણે કરવાનું છે. એ કેવી રીતે કરવાનું એ પણ બતાવું તમને. આની અંદર જો એર આવે છે, હવા સુકાઈ જાય. જો બધું કાચ ઉપર તમને દેખાતું છે. આમ જો યલો કલરની લાઇટ થાય છે, એ ગ્રીન કલરની થાય ને એટલે આપણે જઈએ કે એટલે ટૂંકમાં આપણે આપણી કાર વોશ થઈ ગઈ એનું કહેવાનું એવું છે. અને બેલ્ટ ઉપરથી નીકળી ગઈ ગાડી. ગ્રીન ઓકે થઈ ગઈ ને ગ્રીન. હવે આપણે જો અહીંયા ડ્રાય મોડમાં નાખીએ અને ગાડી હવે આપણે ટૂંકમાં વેક્યુમ માટે જઈએ છીએ. અહીંયા વેક્યુમની સુવિધા છે. વેક્યુમ આપણે જાતે કરવાનું. બહારથી ગાડી કાર વોશ થઈ ગઈ. વેક્યુમની અંદર એર આવે, વેક્યુમ આવે, પછી સ્પ્રે આવે, રૂમાલ આવે. ટૂંકમાં એ બધું હું તમને હમણાં બતાવું છું. જો અહીંયા ઓલરેડી બીજા કરે છે. આ બે ગાડી છે, એની વચ્ચે આપણે ગાડી મૂકી દઈએ. બાજુવાળો ભાઈ ઇન્ડિયન જ લાગે છે, અને આ બીજો છે. ગાડી હવે આપણે બંધ કરી. ઓકે, કી કાઢી નાખીએ એટલે નહીતર ગાડી આપણને સતત વોર્નિંગ આપતી હતી કે ગાડીની કી તમારે અંદર રહી ગઈ છે. હવે આ વેક્યુમ છે. જો આગળના બધા વિડીયોની અંદર મેં ટોપી પહેરી હતી ને, એટલે તમારા ઉપરથી થોડુંક ખરાબ આવ્યું છે. મેં જોયું નહોતું, પણ પછી મને યાદ આવી ગયું. હવે જો હું તમને વેક્યુમ કેવી રીતે મરે ને એ બતાવું છું. તમને ખાલી અવાજ આવતો હશે.
આપણે હવે વેક્યુમ ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે વેક્યુમ થઈ ગયા. આમાં જો એર છે, એર આપણે આમાં ઉડાડે. આપણે આ હજી કાલે જ લગાવ્યું છે એટલે આને હવે રહેવા દઈએ. આજે નથી લગાવતા. એર ફ્રેશનર છે ટૂંકમાં. થઈ ગઈ જો ગાડી ક્લીન કરતા શું વાર લાગે. એટલે એમાં એવું છે, સુવિધા અને ટેકનોલોજી હોય ને તો ન વાર લાગે. બાકી તો કંટાળો આવે ટૂંકમાં. વ્યવસ્થા ન હોય ને વ્યવસ્થિત તો. હવે ક્યારે જાય ગાડી તો ક્લીન થઈ ગઈ. હવે હું તમને કેવી રીતે ટૂંકમાં અહીંયા ગેસ પૂરે ને એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ હોવ તમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો કેવું લાગ્યું. હવે પછી હું બતાવું એના માટે કોમેન્ટ કરજો. આજે મેં તમને કાર વોશ કેવી રીતે થાય એનો વિડીયો બતાવ્યો. લોકો જો અહીં ગાડી બધાની ટકાટક રાખે એમ લાગે નહીં. અમેરિકાની અંદર બધું નવું નવું જ લાગે તમને. આમ જો મસ્ત. હવે અહીંયા છે ને વન વે છે. આ બાજુ સામે ન જઈ શકો તમે, ત્યાંથી ગાડી આવતી હોય એમ. અહીંયા જો બાલાજી સુપર માર્કેટનું સાઇન છે એટલે આપણે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે. ક્યારેક હું તમને આ ફોર્ચ્યુન છે ને એની બાજુમાં છે. હવે જો સોસાયટીની અંદર આવી ગયો છું અને આ અમારે સોસાયટીની અંદર આવવાનો રસ્તો છે. અને તમે જો કેવા છે ને ઝાડવા મસ્તીના. ને આ જો સામે જો ઓલો દેખાય ઓલો ભાઈ, એ કલર વાળો હોય ને એવું લાગે છે. કોકે કલરનું કામ આપ્યું છે. જો દેખાય છે નીચે એ કાપડ કેલતો હતો ને, કાપડ નીચે પાથરી દેવાનું એટલે કલરનો ડાઘા ન પડે. અને જો આ ગાડી પડી છે, આ ગાડી પડી એની બાજુમાં આપણે પાર્કિંગ કરી દેવાનું. અને પાર્કિંગ કરી દીધું. જો સામે ઓલો કલર વાળો ભાઈ દેખાય છે, એ જે આ છે ટોપી, આ કી છે. એ કી છે ને એ એક્સેસ છે ટૂંકમાં મારી કંપનીનું. એ ચાવી છે એક પ્રકારની. અને આ એલયુવી કાર્ડ છે. એ આપણે મેં આ ગેસ પુરાવ્યો ને એનું બિલ હતું.